અંગ ઉજાડતી ગરમીમાં બીમારી વકરી રહી છે। છેલ્લા 7 દિવસમાં એમરજન્સી કેસીસમાં વધારો થયો છે। 7 દિવસમાં અમદાવાદમાં 465 એમરજન્સી કેસ સામે આવ્યા છે। ત્યારે ગરમીના કારણે હાઈ ફીવરના 388 જેટલા કેસીસ આવ્યા છે સામે, તો ઝાડા ઉલટીના 51, સ્ટ્રોકના 7 કેસીસ સામે આવ્યા છે। આ સાથે ગરમીના કારણે બેભાન થઈ જવાના 4 કેસ આવ્યા છે સામે। રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીના કારણે 2067 જેટલા એમરજન્સી કેસીસ નોંધાયા હતા। ત્યારે સિનિયર ફિઝિશિયન પણ કહી રહ્યા છે કે કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી રહી છે। કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ગરમીથી બચવા ઉપાયો પણ કરવા જોઈએ। જ્યારે પણ આઉટસાઇડ ટેમ્પરેચર 40 કે 42 થી વધારે હોય તો જે સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ હોય કે જે લોકોના સતત ગરમીમાં ટેમ્પરેચરમાં આઉટસાઇડ એક્સપોઝર થતો હોય એ લોકોના હીટ સ્ટ્રોક આવવાની પોસિબિલિટી બહુ વધી જતી હોય। હીટ સ્ટ્રોકની લક્ષણની વાત કરો તો પ્રાથમિક લક્ષણમાં તમારે માથામાં દુખાવો, તાવ આવવાનો, વોમિટિંગ, નોઝિયા, પેટમાં દુખાવો, યુરિન આઉટપુટ ઓછો થઈ જવાનો, આવી રીતના સિમ્ટમ્સ જોવા મળે। તો કાળઝાળ ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે। અંબાજીના દાંતા પંથકમાં તાપમાનમાં અસહ્ય વધારો થતા હાઈવે માર્ગો પર વરાળ નીકળતી જોવા મળી છે। જેમ ગરમ પાણીની વરાળ નીકળતી હોય તેવી જ વરાળ અંબાજીના દાંતા હાઈવેના આ રસ્તા ઉપર જોવા મળી છે। ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા વાહન વ્યવહારમાં પણ ઘટાડો જોવા મળ્યો। વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ડામરનો રોડ પીગળવા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે। તેમણે કહ્યું છે કે રોડના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે। પ્રાથમિક તબક્કે રોડની ક્વોલિટી સારી હોવાનું સામે આવ્યું છે। રોડના સીલકોટની કામગીરી હજી ચાલુ છે। ગઈકાલે રાત્રે જ રોડને સીલકોટ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ વિપક્ષે સમગ્ર મામલે કોર્પોરેશનની કામગીરી અંગે સવાલ ઉભા કર્યા છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। રોડની ક્વોલિટીમાં પ્રારંભિક તપાસમાં કોઈ ફોલ્ટ એવું જણાતું નથી, પરંતુ ગઈકાલે રાત્રે જ પેચ લગાડ્યો છે, સીલકોટ લગાડ્યો છે અને એની ઉપર રેતી નાખવાનું કામ ચાલુ છે। એટલે કહી શકાય કે રોડ કન્સ્ટ્રક્શનની અંદર જ છે। અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર કામગીરી થાય છે કે નહીં એનું પણ ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે, એના પણ સેમ્પલિંગ લેવામાં આવે અને એમાં પણ જો કોઈ ઉણપ જણાય તો તાત્કાલિક અસરથી એમની પર સ્ટેપ લેવા છે। કયા કારણસર આ ડામર પીગળે છે એની તપાસ જરૂરી છે। ક્યાંક ટેકનિકલ ખામી છે, કઈ ક્વોલિટીના ઇશ્યુઝ આવે છે। 70 કરોડ રૂપિયાના કામ જે રોડ બિનજરૂરી રોડના કામ આપવામાં આવ્યા, તો એક મિલીભગતની બી શંકા થાય છે। ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે રોડના ઇજારામાં। વડોદરા શહેરના રસ્તા પીગળી ગયા, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓના દિલ પીગળવા તૈયાર નથી, જેનો જે જીવંત પુરાવો છે તે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જોઈ શકાય છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે યશ કોમ્પ્લેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન જવા તરફનો રસ્તો છે અને ઉલ્લેખનીય બાબત છે કે માત્ર 1 મહિના પહેલાં જ લાખો રૂપિયા ખર્ચીને આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1 મહિનાની અંદર જે આકરો તડકો છે તેને કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના રોડ શાખાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પોલ ખોલી નાખી છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે આકરા તડકામાં આ રોડ પીગળ્યો ત્યારે અસંખ્ય વાહન ચાલકો જે છે અહીંયા સ્લીપ ખાઈને પડ્યા અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવતો હતો। કોર્પોરેશનમાં ફરિયાદ ગઈ ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાની લાઈમાં જે આડેધડ રેતી જે છે તે રસ્તા પર નાખવામાં આવી છે। રસ્તા પર સામાન્ય રીતે જ્યારે કોઈ ડામર પીગળે ત્યારે જે છારું હોય છે એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી હોય છે તે નાખવાની હોય છે, પરંતુ કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે જે કન્સ્ટ્રક્શનના કામમાં રેતીનો ઉપયોગ થાય છે એ રેતી જે છે તે રોડ પર અહીંયા પાથરી દીધી છે। હવે આ રેતીના કારણે જે વાહન ચાલકો છે તેમને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જ્યારે આકરો તડકો પડી રહ્યો છે ત્યારે આ આકરા તડકાએ વડોદરા મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમજ જે કોન્ટ્રાક્ટર છે કે જેને આ રોડ બનાવ્યો છે આ બંનેની મિલીભગતની જે પોલ છે તે ખોલી નાખી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભાવનગરમાં કેરીના ઉત્પાદનને લઈને ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। કેટલાક ખેડૂતોએ કેરીના સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી છે, તો કેટલાક સારું ઉત્પાદન ન મળતા નિરાશ થયા છે। ભાવનગરના સોસિયા, તળાજા, મહુવા, જેસર સહિતના પંથકની કેસર કેરી માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે। માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરી તેમજ મુરબ્બાની કેસર કેરીની માંગ વધુ છે। હાલમાં યાર્ડમાં કેસર કેરી અને જમાદાર કેરીનો ભાવ 2000 થી 45 રૂપિયા સુધીનો બોલાયો છે। યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હતી, તો બીજી તરફ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા અથાણા માટે દેશી કેરીની આવક પણ થઈ છે અને જેના 1 મણનો ભાવ 800 થી 1500 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। ઉત્પાદન ઓછું હોવાના કારણે સારા ભાવ મળી રહ્યા છે। લોકો ઊંચા ભાવ આપીને પણ કેરીની ખરીદી કરી રહ્યા છે।
ભાવનગર જિલ્લામાં 9,000 હેક્ટર જમીન કરતાં પણ વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે અને અન્ય રાજ્યોમાં નિકાસ પણ કરાય છે. હાલમાં જોઈએ તો કેરીનું ઉત્પાદન છે એ થોડું ઓછું છે, પરંતુ ખેડૂતોને સારા ભાવમાં જાય છે. ખાસ કરીને જોઈએ તો 3,000 રૂપિયાથી લઈ અને 6,000 રૂપિયા સુધીનું મણ એટલે કે 20 કિલો પ્રતિ કેરી જાય છે અને ખેડૂતને ખૂબ જ સારા ભાવ પણ અત્યારે મળી રહ્યા છે. ઓમ જોઈએ તો હજી કેરીની સિઝન છે એ સ્ટાર્ટ જ થઈ છે. હાલમાં ધીમે ધીમે આવવા ઉત્પાદન છે ખેડૂતોને માર્કેટમાં આવવાનું ચાલુ થયું છે. હવે ફૂલ ફ્લેશમાં આ મહિનામાં આવવાનું ચાલુ થશે. ઉત્પાદનની વાત કરીએ તો દર વર્ષ કરતાં 35 થી 40% ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે. અમુક બગીચા અમારા ગામમાં પણ એવા છે કે જે આવ્યા જ નથી. મેં પોતે પણ મારા 150 આંબા જે છે એ કાઢી નાખ્યા છે. આ જ હિસાબે કે દર વર્ષે જે આપણે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ ખેડૂતોને બાગાયતની અંદર થતી જાય છે. એની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણ ડિસ્ટર્બ થતું હોય, ક્યાંક ને ક્યાંક અલંગનું પોલ્યુશન વાળો વિષય આવતો હોય. આવા કારણોસર સીધી અસર બાગાયત ઉપર થતી હોય છે. બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. પાલનપુર નજીક ખાડામાં કાર ફસાઈ છે. ગણેશપુરા જવાના માર્ગ ઉપર કાર ફસાઈ રોડ પર મસમોટા ખાડામાં પાણી ભરતા આ ઘટના બની છે. પાણી ભરાતા ખાડો ન દેખાયો અને જેમાં કાર ફસાઈ. તો વલસાડ જિલ્લામાં દીપડાના આટાફેરા સામે આવ્યા છે. વલસાડમાં અતુલમાં જાહેર રસ્તા ઉપર દીપડું લટાર મારતો જોવા મળ્યો. દીપડાની લટારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધર્યા. સોમનાથમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. ગત રોજ 2 આખલાઓ બાખડતા યાત્રિકોને અડફેટે લીધા હતા. 2 આખલાઓની લડાઈમાં પિતા પુત્રી ઇજાગ્રસ્ત થયા છે. આવી ઘટનાઓ અવારનવાર બનતા તંત્ર કામે લાગ્યું છે. મુંબઈના યાત્રિક પિતા પુત્રીને અડફેટે લેવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે રખડતા પશુને પાંજરે પૂરવાનું હવે શરૂ કર્યું છે. તો રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. ધોરાજીના ચામડિયા કુવા વિસ્તારમાં આખલા યુદ્ધે ચડ્યા છે. અડધા કલાક સુધી સમગ્ર વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો. સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે વારંવાર આખલાના આતંકના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. સાંઢ બાખડતા હોય ત્યારે જો કોઈ નાગરિક અડફેટે આવી જાય તો તેમના જીવ પર જોખમ સર્જાય છે. લોકોએ રખડતા પશુઓની સમસ્યા સામે કાર્યવાહી કરવા પ્રશાસન સામે માંગ કરી છે. તો સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા અને આખલા જે રીતે રસ્તા ઉપર આ રીતે દોડ કરી મૂકે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. 3 અલગ અલગ તસવીર આવી છે સામે. એક બાજુ અતુલમાં